ઉદાહરણ એક છે, જો એબીસી એક જ રેખા પર આવેલા 3 બિંદુઓ હોય, આ એ બી અને સી એક જ રેખા ઉપર આવેલા 3 બિંદુઓ છે અને બી બિંદુ, આ બી બિંદુ એ અને સી ની વચ્ચે આવેલું છે, એ અને સી ની વચ્ચે આવેલ છે, તો સાબિત કરો કે એ બી વત્તા બી સી બરાબર આખું એસી થાય. આવું સાબિત કરવું છે. તો અહીંયા આપણને આપ્યું છે શું, એબીસી એક જ રેખા ઉપર આવેલા 3 બિંદુઓ છે, એટલે કે એબીસી કેવા બિંદુઓ છે? સમરેખ બિંદુઓ છે. વળી આપણે જોઈએ મિત્રો, અહીંયા એ બી વત્તા બીસી આ બે રેખાખંડ છે, એ આપણે જોઈએ છે કોના જેવડા થાય છે? એસી ને સમાન છે. તો આપણે લખીએ અહીંયા કે વળી એ બી વત્તા બીસી એ એસી ને સમાન છે, એટલે કે એ બી વત્તા બીસી એ એસી ની સાથે સંપાતી છે. સમાન હોય એટલે એકબીજા ઉપર બંધ બેસતા આવી જતા હોય તો એને શું કહેવામાં આવે? સંપાતી કહેવામાં આવે છે. હવે યુક્લિડનું સ્વયંસિદ્ધ સત્ય 4 છે. એ શું કહે છે? યુક્લિડનું સ્વયંસિદ્ધ સત્ય 4 કહે છે કે એકબીજા ઉપર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સમાન હોય, એકબીજા ઉપર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સમાન હોય છે. એટલે આપણે અહીંયા શું કીધું? આ એ બી વત્તા બીસી એ એસી ને સમાન છે, એટલે કે એના ઉપર બંધ બેસતું આવે છે. તો માટે આપણે આમ લખી શકીએ, માટે એ બી વત્તા બીસી બરાબર શું થાય? એસી. ઓકે, રાઈટ ડાઉન. આપેલા રેખાખંડ પર સમબાજુ ત્રિકોણની રચના કરવા માટે આપણે શું કરવું પડે? સૌથી પહેલા એક કોઈ રેખાખંડ લઈ લઈએ. અહીંયા ધારો કે આપણે આ રેખાખંડ લીધો છે, બરોબર. હવે આ રેખાખંડ ઉપર આપણે સમબાજુ ત્રિકોણની રચના કરવા માટે આપણી પાસે શું જોઈએ મિત્રો? પરિકર જોઈએ. આ પરિકર અહીંયા લઈ આવ્યા છીએ આપણે, બરોબર. પછી રેખાખંડના એક અંત્ય બિંદુ ઉપર આપણે શું કરવાનું? પરિકરનું કેન્દ્ર લેવાનું અને આવી રીતે આપણે ચાપ દોરવાની છે. આપણે ચાપ દોરીએ છીએ. ચાલો, આ એક ચાપ. એવી જ રીતે પછી શું કરવાનું મિત્રો? આ એક ચાપ થઈ ગઈ. હવે શું કરવાનું? તો આપણે આ પરિકર છે એને ક્યાં લઈ આવીશું? અહીંયા આ બીજા રેખાખંડના બીજા અંત્ય બિંદુ ઉપર આપણે લઈ આવવાના છે. અને ફરી પાછું આપણે ક્યાં કેટલું માપ લેવાનું છે? તો એ રેખાખંડ જેટલું જ માપ લેવાનું છે. આ માપ લઈ અને અહીંયાથી ફરી પાછું આપણે ચાપ રચીએ તો શું થશે? ઓકે, હવે પરિકરને મૂકી દઈએ આપણે. ફરી પાછું આપણે શું કરવાનું છે મિત્રો? તો આપણે દોરવાની છે રેખાખંડ દોરવાનો છે. તો એના માટે શું કરીશું? આ બિંદુથી જ્યાં બંનેનું છેદ બિંદુ મળ્યું છે એ છેદ બિંદુથી આપણે છેદ બિંદુને નામ આપી દઈએ અહીંયા સી. આ રેખાખંડ આપણે લીધો તો એને આપણે નામ આપીએ એ બી. હવે આપણે શું કરીશું અહીંયા? તો સી ને આપણે કોની સાથે જોડવાના છે? એ સાથે. અને સી ને ફરીથી કોની સાથે જોડીશું આપણે? રેખાખંડની મદદથી બી સાથે. ઓકે, તો જે આ ત્રિકોણ મળ્યો છે મિત્રો આપણને, આ ત્રિકોણ છે એની ત્રણેય બાજુઓના માપ હવે કેવા થઈ ગયા? સરખા. તો આ ત્રિકોણ છે એ કેવો છે? સમબાજુ ત્રિકોણ છે. ઓકે, સ્વાધ્યાય 5.1 નો પહેલો દાખલો છે. નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે, કયા વિધાનો અસત્ય છે? તમારા જવાબ માટે કારણ આપો. તો આપણે પહેલું વિધાન લઈએ, એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય છે. આ વિધાન સત્ય છે કે અસત્ય એ આપણે ચેક કરવાનું છે. તો આપણે અહીંયા લઈએ પહેલું, આ એક બિંદુ લીધું મિત્રો મેં અહીંયા. આ બિંદુમાંથી પસાર થતી હોય એવી આપણે કેટલી રેખા દોરી શકીએ?
આ એક, પછી આ બીજી, પછી અહીંયાથી લઈએ ત્રીજી, આમ ચોથી, અહીંયાથી પાંચમી. કેટલી રેખાઓ મિત્રો દોરી શકીએ આપણે? અસંખ્ય રેખાઓ દોરી શકીએ. તો આપણે શું કરીશું? વિધાન કેવું છે? અસત્ય છે. વિધાન અસત્ય છે, કારણ કે બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક જ બિંદુમાંથી પસાર થતી હોય તેવી અનેક રેખાઓ દોરી શકાય. ઓકે, આ બધીને આપણે રેખાની નિશાની આમ કરી નાખીએ. હવે ત્યાર પછી આપણે લઈએ બીજું વિધાન. બીજું વિધાન શું કીધું છે આપણને? કે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે એવું શક્ય નથી. બે ભિન્ન બિંદુઓ લઈએ આપણે. ધારો કે આ લીધો એક બિંદુ, આ બિંદુ એક, આ બિંદુ બે. આ બંને બિંદુમાંથી પસાર થતી હોય તેવી આપણે રેખા દોરીએ. તો હવે આ બંનેમાંથી જ પસાર થતી હોય એવી બીજી કોઈ રેખા દોરવી શક્ય નથી. વળી પૂર્વધારણા એકમાં આપણે જોઈ ગયા છે મિત્રો. પૂર્વધારણા એકમાં આપણે શું જોઈ ગયા? કે આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા હોય છે. આપણે લખીએ અહીંયા કે વિધાન કેવું છે? બીજું વિધાન, બે ભિન્ન બિંદુઓમાંથી અસંખ્ય રેખા ન દોરી શકાય, એટલે વિધાન અસત્ય છે. કારણ કે પૂર્વધારણા એક અનુસાર બે ભિન્ન બિંદુઓમાંથી અનન્ય એટલે કે એક અને માત્ર એક રેખા દોરી શકાય. ઓકે, ત્યાર પછી લઈએ આપણે ત્રીજું વિધાન. ત્રીજા વિધાનમાં શું કીધું છે મિત્રો? તો એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત તરીકે લંબાવી શકાય. તો જો આ પણ શું છે? આપણી પૂર્વધારણા છે. પૂર્વધારણા બે અનુસાર સત્ય છે. આપણે લખીએ વિધાન સત્ય છે. કારણ કે આપણે લખ્યું હતું કે પૂર્વધારણા બે શું હતી? તો શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. તો આપણે લખીએ અહીંયા પૂર્વધારણા બે અનુસાર શાંત રેખાને બંને તરફ અનંત સુધી લંબાવી શકાય છે. ત્યાર પછી આપણે લઈએ ચોથું વિધાન. જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ સમાન છે. તો આ વિધાન પણ કેવું છે મિત્રો? સત્ય છે. આપેલ વિધાન સત્ય છે. કારણ કે જો વર્તુળ સમાન હોય તો એમના પરિઘ અને કેન્દ્ર બે એકબીજા ઉપર બંધ બેસતા થાય. કારણ કે જો વર્તુળ સમાન હોય તો તેમના પરિઘ અને કેન્દ્ર એકબીજા ઉપર બંધ બેસતા થાય. હવે ત્રિજ્યા એ વર્તુળના કેન્દ્રથી વર્તુળના પરિઘ પરના કોઈ પણ બિંદુનું અંતર છે, જેથી ત્રિજ્યાઓ પણ સમાન થાય.
જો મિત્રો આપણે ધારો કે અહીંયા કોઈ એક વર્તુળ લઈએ છીએ આવું. હવે આ વર્તુળને આપણે આ વર્તુળનું કેન્દ્ર આ છે, બરોબર? આ વર્તુળનું કેન્દ્ર આ છે. આ વર્તુળની ત્રિજ્યા આપણે લીધી છે આટલી. હવે આ વર્તુળને જ હું કોપી કરું છું. આ વર્તુળ જ છે સેમ, કારણ કે સમાન જ વસ્તુ આપણે લેવાની છે. એ કોપી કરીએ આપણે અહીંયા અને એ જ વર્તુળને આપણે બાજુમાં પેસ્ટ કરીએ છીએ. હવે જો આ બંને વર્તુળ એકબીજા ઉપર બંધ બેસતા આવ્યા, આ વર્તુળનું કેન્દ્ર તમે અહીંયા જોઈ શકો છો મિત્રો, આ વર્તુળનું કેન્દ્ર અને એનો પરિઘ આ વર્તુળના કેન્દ્ર અને એના પરિઘ ઉપર બંધ બેસતો આવશે. આપણે લઈએ અહીંયા આવી ગયો બંધ બેસતો બંને ઉપર. બંધ બેસતી આવે એવી વસ્તુઓ સમાન થાય. તો જો કેન્દ્ર અને પરિઘ સમાન હોય તો ત્રિજ્યાઓ પણ તમે જોવો છો બંધ બેસતી આવે છે, એટલે કેવું થઈ ગયું? સમાન છે. ઓકે, ત્યાર પછી લઈએ આપણે પાંચમું વિધાન. પાંચમા વિધાનમાં આપણને શું કીધું છે કે આકૃતિમાં જો AB બરાબર PQ અને PQ બરાબર XY તો AB બરાબર શું થાય? XY થાય. તો આપણે સ્વયંસિદ્ધ સત્ય એક શીખી ગયા મિત્રો. એની અંદર સૌથી પહેલા આપણે જોયું હતું કે એક વસ્તુને સમાન હોય તેવી બંને વસ્તુઓ એકબીજાને સમાન હોય છે. આપણે લખીએ અહીંયા કે પૂર્વધારણા 5 અનુસાર એક વસ્તુને સમાન હોય પૂર્વધારણા 5 નહીં પણ એ શું થશે? આપણું સ્વયંસિદ્ધ સત્ય છે એ એક સ્વયંસિદ્ધ સત્ય એક અનુસાર એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજીને સમાન થાય. માટે AB બરાબર PQ અને PQ બરાબર XY તો AB બરાબર શું થાય? XY. ઓકે, વિધાન સત્ય છે. ક્લિયર? રાઈટ ડાઉન. બીજો દાખલો છે. નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો. આ 1 2 3 4 અને 5 પદોની વ્યાખ્યા આપવા છે. તેના માટે કોઈ એવા પદ છે કે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે? એટલે આની વ્યાખ્યામાં વપરાતા કોઈ એવા શબ્દો છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે? એ કયા છે અને તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરશું? તો આપણે પહેલા આની વ્યાખ્યાઓ કરી લઈએ, પછી એમાં આવતા શબ્દો છે એની વ્યાખ્યા કરીએ. સૌથી પહેલા આપણે વ્યાખ્યા છે સમાંતર રેખાઓ. આપણે જાણીએ છીએ સમાંતર રેખાઓ એટલે કેવી રેખાઓ? પહેલું સમાંતર રેખાઓ તો સમાંતર રેખાઓની આકૃતિ આપણે અહીંયા દોરીએ. સૌથી પહેલા આ એક રેખા અને આ બીજી રેખા, જે બંને રેખાઓ પરસ્પર એકબીજીને ક્યારેય છેદતી નથી. તો આપણે એના માટે શું કહી શકીએ કે એક જ સમતલમાં આવેલી બે રેખાઓ એક જ સમતલમાં આવેલી બે ભિન્ન રેખાઓ પરસ્પર ન છેદે તો તેમને સમાંતર રેખાઓ કહેવાય. સમાંતર એટલે સમ અંતર, આ બંને રેખાઓ વચ્ચેનું લંબ અંતર ક્યાંય બદલાય નહીં અને પરિણામે આ બંને રેખાઓ એકબીજીને ક્યાંય છેદે નહીં. આ રેખાઓની આપણે છેદિકા દોરીએ તો અહીંયા આ ખૂણા બંનેનું માપ 180 થાય, અહીંયા પણ ખૂણાનું માપ 180 થાય. આ અંતઃકોણોનો સરવાળો 180 જ થાય. એટલે યુક્લિડની પૂર્વધારણા 5 અનુસાર જો ઓછી થાય તો ક્યાંક છેદે. 180 કરતા સરવાળો ઓછો થાય તો આ બાજુ છેદે ને, પણ 180 જ હોય તો છેદે નહીં. તો આવી રેખાઓને આપણે શું કહીએ છીએ? સમાંતર રેખાઓ કહીએ છીએ. ટૂંકમાં એક જ સમતલમાં આવેલી બે ભિન્ન રેખાઓ પરસ્પર ન છેદે તો તેમને સમાંતર રેખાઓ કહેવાય. ત્યાર પછી છે લંબ રેખાઓ.
હવે મિત્રો લંબ રેખાઓ એટલે શું? તો આપણે લંબ રેખાઓની પહેલા આકૃતિ દોરી નાખીએ અહીંયા. આ બંને રેખાઓ જ્યાં છેદે છે ત્યાં અહીંયા કાટખૂણો બને છે. તો આપણે શું લખી શકીએ એને? કે જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તેમને લંબ રેખાઓ કહેવાય. ઓકે, ત્યાર પછી આપણે લઈએ ત્રીજું રેખાખંડ. આપણને ખબર છે રેખાખંડ એ રેખાનો જ ભાગ છે. તો આપણે લખી શકીએ અહીંયા સીધું. શું લખીશું? કે રેખાનો એવો ભાગ કે જેને બે અંત્ય બિંદુઓ હોય તેને રેખાખંડ કહે છે. ઓકે, આપણે રેખાખંડની પણ આકૃતિ દોરી નાખીએ કે અહીંયા દોરું છું મિત્રો. આ બે અંત્ય બિંદુઓ પણ દર્શાવી દઉં છું અહીંયા. આ છે એ, આ છે બી. ત્યાર પછી ચોથી વ્યાખ્યા છે વર્તુળની ત્રિજ્યા. અહીંયા છે વર્તુળની ત્રિજ્યા. આપણે લઈએ વર્તુળની ત્રિજ્યા. આ વર્તુળનું કેન્દ્ર અને વર્તુળના પરિઘ પરનું કોઈ પણ બિંદુ એને આપણે જોડતો રેખાખંડ એને શું કહે છે મિત્રો? વર્તુળની ત્રિજ્યા. આપણે લખીએ અહીંયા એની વ્યાખ્યા શું થશે? કે વર્તુળના કેન્દ્ર અને વર્તુળના પરિઘ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને તે વર્તુળની ત્રિજ્યા કહે છે. મિત્રો આપણે જે ત્રિજ્યા અહીંયા લીધી છે ને એના સિવાયની પણ ત્રિજ્યા લઈ શકાય. આ વર્તુળનું કેન્દ્ર લીધું હોય અહીંયા સુધી હું દોરું તો આ વર્તુળનું બિંદુ લીધું આપણે વર્તુળના પરિઘનું, એ પણ ત્રિજ્યા થાય. અહીંયા પણ આપણે જોઈએ તો અહીંયા પણ ત્રિજ્યા મળે. અહીંયા પણ શું મળે મિત્રો? ત્રિજ્યા મળે. આ પણ શું મળે? ત્રિજ્યા. એટલે એક જ વર્તુળને અસંખ્ય ત્રિજ્યાઓ મળે પણ એ બધી ત્રિજ્યાઓની લંબાઈ સમાન હોય. ઓકે, ત્યાર પછી એના પછીની પાંચમી વ્યાખ્યા છે, જોઈએ શું છે મિત્રો? ચોરસ. ચોરસ તો ચોરસ છે એને આપણે આવી રીતે દર્શાવી શકીએ, જેની ચારેય બાજુઓની લંબાઈ કેવી છે મિત્રો? સરખી છે. આ સરખી, આ સરખી, આ સરખી, આ બધી સરખી. ચારેય ખૂણા કેવા છે? જેના કાટખૂણા. તો આપણે એમ લખી શકીએ કે જે ચતુષ્કોણની ચારેય બાજુઓ એકરૂપ હોય તથા ચારેય ખૂણા કાટખૂણા હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહે છે. ઓકે, હવે જો મિત્રો આપણે આ પાંચ વ્યાખ્યાઓ આપી ગયા. પાંચ વ્યાખ્યાની અંદર કેટલાક એવા શબ્દો આવ્યા કે જેની આપણને વ્યાખ્યા આવડતી નથી. દાખલા તરીકે આપણે છેલ્લી વ્યાખ્યા આપી એની અંદર આ કાટખૂણો શબ્દ છે એનાથી આપણે પરિચિત નથી. આપણે એની વ્યાખ્યા ક્યાંય કરી નથી ગયા, તો એની વ્યાખ્યા આપણે કરવી પડે. પછી એવી જ રીતે આપણી પાસે વર્તુળના કેન્દ્રની પણ વ્યાખ્યા નથી.
વર્તુળનું કેન્દ્ર આપણે લઈ લીધું છે, આપણને ખબર છે જ્યાં પરિકર મૂકી છે એ વર્તુળનું કેન્દ્ર છે, બરોબર. એવી જ રીતે વર્તુળના પરિઘની પણ આપણી પાસે વ્યાખ્યા નથી, તો વર્તુળના પરિઘની વ્યાખ્યા પણ આપણે આપવી પડે મિત્રો. અને આપણે અહીંયા જોયું ચતુષ્કોણ એટલે શું એ આપણને ક્યાં ખબર છે, તો ચતુષ્કોણની પણ આપણે વ્યાખ્યા આપવી પડે અહીંયા. તો આવા કે ઘણા શબ્દો છે કે જેની અંદર આપણે એની વ્યાખ્યા આપવી પડે. દાખલા તરીકે અહીંયા આપણે કાટખૂણો કીધું, તો કાટખૂણે છેદે તો કાટખૂણાની વ્યાખ્યા આપણે કરવી પડે, બરોબર. તો હવે આપણે શું કરીશું, જે વ્યાખ્યા આપણને આની અંદર આપેલી છે એવી વ્યાખ્યાઓ આપણે, જે શબ્દ આપણને આપ્યા છે એની વ્યાખ્યા આપણે કરીએ. દાખલા તરીકે પહેલું છે કાટખૂણો, તો આપણે કાટખૂણાની વ્યાખ્યા શું થશે મિત્રો, પહેલું લઈએ છીએ આપણે કાટખૂણો. પેલા એ લખી નાખીએ કે કાટખૂણો પછી કોણ છે, વર્તુળનું કેન્દ્ર, વર્તુળનો પરિઘ, અને ચતુષ્કોણ. એવા શબ્દો છે કે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર લાગે છે. ઓકે, તો હવે આપણે એ શબ્દોને વ્યાખ્યાયિત કરીએ. હવે પહેલી વ્યાખ્યા છે કાટખૂણો. કાટખૂણો એટલે શું, તો જે ખૂણાનું માપ 90 ડિગ્રી હોય તે ખૂણાને કાટખૂણો કહેવામાં આવે. જે ખૂણાનું માપ 90 અંશ હોય તે ખૂણાને કાટખૂણો કહે છે. ત્યાર પછી છે વર્તુળનું કેન્દ્ર. મિત્રો વર્તુળનું કેન્દ્ર એટલે શું, તો સમતલના આપણે લઈએ એક વર્તુળ પહેલા આપણે દોરીએ. ધારો કે આ આપણું સમતલ છે, એમાં આપણે એક વર્તુળ દોરીએ છીએ. અહીંયા આ બિંદુ લીધું, અહીંયાથી આપણે નિશ્ચિત ધન અંતર લીધું, તો આ નિશ્ચિત ધન અંતરે આવેલા હોય એવા આ બધા બિંદુઓ છે એને આપણે શું કહીએ છીએ, વર્તુળ છે. તો આપણે વર્તુળના કેન્દ્રની વ્યાખ્યા આપી હોય તો શું આપી શકીએ, કે સમતલના કોઈ નિશ્ચિત બિંદુથી અચળ ધન અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને વર્તુળ કહે છે. અને નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે. ઓકે, તો અહીંયા આપણે આ નિશ્ચિત બિંદુ લીધું, એનાથી આ બધા અંતર ધન અંતર લીધું અચળ, જે બદલાય નહીં, આ બધા કેવા છે, સરખા. તો આવા અચળ ધન અંતરે આવેલા બધા બિંદુઓ ભેગા મળી અને શું બનાવ્યું મિત્રો, આખું વર્તુળ બનાવ્યું. ઓકે, તો સમતલના જે નિશ્ચિત બિંદુથી બધા વર્તુળના બિંદુઓ અચળ ધન અંતરે આવેલા છે એ નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે. ઓકે, ત્યાર પછી લઈએ બીજું છે વર્તુળનો પરિઘ. ત્રીજો શબ્દ આપણને એવો મળ્યો હતો. પરિઘ એટલે વર્તુળની પરિમિતિ છે મિત્રો. આપણે જાણીએ છીએ આ શું છે, વર્તુળનો પરિઘ એટલે વર્તુળની પરિમિતિથી આપણે એમ કીધું આ ચતુષ્કોણનો પરિઘ, તો આ ચતુષ્કોણની પરિમિતિ છે એનો પરિઘ થાય. વર્તુળ માટે આપણે પરિઘ શબ્દ વાપરીએ છીએ. એટલે શું થશે, તો વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહે છે. ઓકે, ત્યાર પછી
ચોથું છે ચતુષ્કોણ. તમારે મિત્રો આના ઉપર આખું પ્રકરણ ભણવાનું છે. ચતુષ્કોણની વ્યાખ્યા શું થાય? તો આપણે એને સરળ વ્યાખ્યાના સ્વરૂપમાં લઈએ અત્યારે કે આ ચતુષ્કોણ એક દોરું છું હું કોઈ આવો, આ ચતુષ્કોણ છે તો એક જ સમતલમાં આવેલ બંધ આકૃતિ કે જેને ચાર બાજુ અને ચાર ખૂણા હોય તેને ચતુષ્કોણ કહે છે. હવે મિત્રો ચતુષ્કોણ તો ઘણા પ્રકારનો હોય છે. ખરેખર આપણે જે ચતુષ્કોણ દોર્યો છે એની આકૃતિ લખવી હોય તો આપણે એનું શું લખવું પડે? તો આપણે લઈએ અહીંયા એ બી સી ડી ચાર પૈકી કોઈ ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓ છે અને આ ચારેય વડે રચાતા ચાર રેખાખંડો એ બી બીસી સીડી અને ડી એ જો કેવળ તેમના સામાન્ય અંત્ય બિંદુએ જ છેદે તો શું બને? તેમના એ બી બીસી સીડી અને ડીએ વડે રચાતી બંધ સમતલીય આકૃતિને ચતુષ્કોણ એબીસીડી કહેવાય. આવી વ્યાખ્યા છે મિત્રો. આપણે એનું સરળીકરણ કરી અને આવી વ્યાખ્યા અત્યારે કરી છે. ઓકે, અમસ્તુ તમારે ભૂમિતિ છે એ અત્યારે હવે જે લોજિક ટચ હતો ભૂમિતિમાં એના બદલે અત્યારે પ્રેક્ટિકલ જ્યોમેટ્રી ઉપર વધારે ભાર મૂકી દીધો છે. કારણ કે પહેલા ભૂમિતિ ભણતા પહેલા છે ને ગણ શીખવવામાં આવતું. ગણ શીખે ને એટલે શું થાય? આ બધા બિંદુઓના ગણ છે મિત્રો. પરિઘ છે એ પણ શું છે? બિંદુઓનો ગણ છે. અહીંયા આ બિંદુ આપણને આપી દીધું, ધારો કે આ બિંદુને હું એમ કહું એ, તો આ એ થી આ આર જેટલા અંતરે આવેલા હોય બધા બિંદુઓનો ગણ છે. એટલે ગણની પરિભાષામાં આપણે પરિઘને લખવો હોય તો આપણે લખી શકતા ગણની પરિભાષામાં વર્તુળનો પરિઘ આપણને લખવો છે પરિઘ, તો એ કેવા બિંદુઓ છે? તો અહીંયા એ, અહીંયા લીધું આપણે બી, તો એ બી બરાબર આર થાય તેવા આ બધા બિંદુઓ બી બિંદુઓ છે એનો ગણ છે આખો. ઓકે, તો આ બધું હવે જે લોજિકલ ટચ હતો એ હવે જતો રહ્યો છે. હવે શું છે? એપ્લિકેટિવ, ખાલી તમારે જેમાં દાખલામાં ઉપયોગી છે એ ભૂમિતિ તમારે શીખવાની છે. ત્રીજો દાખલો છે, નીચે આપેલ બે પૂર્વધારણાઓનો વિચાર કરો. જો બે ભિન્ન બિંદુ એ અને બી આપ્યા હોય તો તેમની વચ્ચે હોય તેવું એક સી બિંદુ મળે. એટલે આપણને એ અને બી એમ બે ભિન્ન બિંદુ આપ્યા હોય, એમની વચ્ચે હોય એવું સી બિંદુ મળે. આવું આપણે શેના ઉપરથી કહી શકીએ? તો પૂર્વધારણા આપણી 5.1 છે જે કે દરેક રેખા ઉપર ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુઓ હોય જ અથવા બે ભિન્ન બિંદુઓમાંથી એક અને માત્ર એક રેખા પસાર થાય. એટલે કે આ બે ભિન્ન બિંદુ હોય તો રેખા છે એ બિંદુઓની બનેલી છે, તો એના ઉપર બીજું કોઈ બિંદુ પણ અહીંયા હોઈ શકે. ત્યાર પછી બીજું છે, એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા ત્રણ બિંદુ મળે. હવે જો આપણે જાણીએ છીએ કે કોઈ પણ રેખા માટે ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુ જરૂરી છે. હવે ત્રીજું બિંદુ અહીંયા હોય તો આ બિંદુ છે એ રેખા ઉપર આવેલું નથી, એટલે કે અસમરેખ બિંદુઓ છે. તો આવા રેખા ઉપર ના આવેલા હોય એવા ઓછામાં ઓછા ત્રણ. કારણ કે શું થાય? જો આપણે બે બિંદુ લઈએ તો એમાંથી એક રેખા તો પસાર થાય જ. આ બિંદુ અને આ બિંદુ લીધું ધારો કે એમાંથી પણ એક રેખા પસાર થાય. આ બિંદુ અને આ બિંદુ લીધું તો એમાંથી પણ એક રેખા પસાર થાય. જ્યારે ત્રણ બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખા જોઈતી હોય તો શું કરવા પડે? આપણે આ બિંદુ આની વચ્ચે લેવું પડે અથવા આની આગળ કે આની પાછળ લેવું પડે. પણ રેખા પર ન હોય એવું બિંદુ લઈએ તો આ એક બિંદુ, બીજું બિંદુ અને ત્રીજું બિંદુ, ત્રણેય બિંદુઓ કેવા કહેવાય? અસમરેખ બિંદુઓ કહેવાય. તો આ પૂર્વધારણાઓ આવી. આપણને પૂછ્યું છે પૂર્વધારણાઓમાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે? તો આપણને અવ્યાખ્યાયિત પદ કયું મળ્યું? પેલું બિંદુ છે એ અવ્યાખ્યાયિત પદ છે. બીજું કયું પદ આપણને મળે છે? રેખા અવ્યાખ્યાયિત પદ મળે છે. તો આપણે પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો આપણને. બે અવ્યાખ્યાયિત પદ છે. કયા કયા? બિંદુ અને રેખા. બીજું, શું આ પૂર્વધારણાઓ સુસંગત છે? તો આપણે જોયું બંને પૂર્વધારણાઓ સુસંગત છે. શું આ પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણામાંથી મળે છે? તો હા, આપણે જોયું હમણાં 5.1 માંથી જ આ પૂર્વધારણાઓ મળે છે. ઓકે, તો આપણે લખીએ. સૌથી પહેલો જવાબ કયો છે? કોઈ અવ્યાખ્યાયિત પદ છે? આપણે લખીએ હા, પહેલો જવાબ. હા, આ પૂર્વધારણાઓમાં બે અવ્યાખ્યાયિત પદ બિંદુ
અને રેખા આવેલા છે. પછી આપણે બીજો જવાબ શોધવાનો છે. શું આ પૂર્વધારણાઓ સુસંગત છે? તો હા. આપણે લખીએ હા, પૂર્વધારણાઓ સુસંગત છે. કારણ કે આપેલા, જો પહેલી પૂર્વધારણામાં શું કીધું છે આપણને કે બે ભિન્ન બિંદુ a અને b આપ્યા હોય, એટલે કે આપેલા બે ભિન્ન બિંદુ a અને b માટે એક બિંદુ એવું c મળે કે જે રેખા ab ઉપર a અને b ની વચ્ચે હોય. તો આપણે અહીંયા એક આકૃતિ પણ નાનકડી એવી દોરી નાખીએ. a b એનું વચ્ચે છે એવું બિંદુ લીધું આપણે c. તો આપણે શું લખી શકીએ કે આપેલ બે ભિન્ન બિંદુઓ a અને b માટે એવું બિંદુ c મળે કે જેથી c એ રેખા AB પર a અને b ની વચ્ચે હોય. ઓકે, ત્યાર પછી ત્રીજું આપણને કીધું છે. હવે ત્રીજામાં આપણને શું કીધું છે? તો અહીંયા એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુ. આપણે શું કરીએ? એક આકૃતિ ફરી પાછી દોરીએ. એમાં શું દોરીશું? એક રેખા. હવે એના ઉપર ના આવેલા a અને b બિંદુ આપણે લીધા રેખા ઉપર, અને c બિંદુ આપણે લીધું છે ધારો કે અહીંયા. તો હવે આપણે શું કહી શકીએ કે પૂર્વધારણા સુસંગત છે. પૂર્વધારણા સુસંગત છે. શેને? કારણ કે આપેલા બે ભિન્ન બિંદુઓ a અને b માટે એવું બિંદુ c મળે કે જેથી c એ રેખા AB પર ન હોય. ઓકે, આપણે દર્શાવી દીધું છે આકૃતિમાં. હવે એના પછીનો પ્રશ્ન છે, છેલ્લો પ્રશ્ન કયો છે કે શું આ પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણામાંથી મળે છે? તો હા. આપણે લઈએ ચોથું. હા, ઉપરોક્ત પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણા 5.1 પરથી મળે છે. ઓકે, રાઈટ ડાઉન. ચોથો દાખલો છે, જો AC બરાબર BC થાય તેવું બિંદુ C બિંદુઓ A અને B ની વચ્ચે હોય તો AC બરાબર 1/2 AB છે. આકૃતિ દોરીને સ્પષ્ટ કરો. તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરી નાખીએ. આ છે આપણું ધારો કે AC બરાબર BC થાય એટલે AB, એના ઉપર કોઈ બિંદુ C એવું છે કે જેથી આ બે ભાગ છે એ કેવા થાય છે મિત્રો? સરખા થાય છે. A થી C અને C થી B એટલે BC બંને સરખા છે. તો અહીં AC બરાબર શું છે મિત્રો? BC, જે આપણને અહીંયા આપેલું છે. હવે આપણે બંને બાજુ છે ને સરખું ઉમેરીએ તો શું થાય? આપણે જોયું આપણું સ્વયંસિદ્ધ સત્ય 2 હતું કે બંને બાજુ સરખું ઉમેરતા સરવાળા સરખા રહે. તો આપણે બંને બાજુ સરખું ઉમેરીએ. સરખું શું છે બંને બાજુ? એક AC ઉમેરી દઈએ બંને બાજુ. તો બંને બાજુ સરખું એટલે કે AC ઉમેરતા, એટલે AC બરાબર BC છે એમાં આપણે શું ઉમેરવાનું? AC વત્તા AC. અહીંયા શું કર્યું આપણે? વત્તા AC. માટે AC વત્તા AC એટલે શું થાય મિત્રો? 2AC. અને BC વત્તા AC આપણને આપ્યા છે. તો BC
એટલે અહીંયાથી BC અને AC આ બેયનો સરવાળો કેટલો થાય આખું AB આપણે લખીએ અહીં AB શેના ઉપરથી આવ્યું એ તો BC વત્તા AC એ AB પર બંધ બેસતું આવે છે અને આપણે એવું જોઈ જોયું સ્વયંસિદ્ધ સત્ય 4 આપણું એવું જ હતું કે એકબીજા ઉપર બંધ બેસતી આવતી આકૃતિઓ કેવી હોય છે એકબીજાને સમાન હોય છે તો અહીંયા હવે આપણને મળી ગયું શું અહીંયા મિત્રો 2AC બરાબર AB આપણે આ 2 કાઢવા છે અહીંયા આપણે જોઈએ છે AC બરાબર 1/AB આપણે એ પણ જોઈ ગયા એક સ્વયંસિદ્ધ સત્ય 7 માં કે બંને બાજુના અડધા કરો તો શું થાય અડધા સમાન રહે તો આપણે બંને બાજુ 2 વડે ભાગતા બંને બાજુ 2 વડે ભાગતા એટલે 2AC ના છેદમાં 2 બરાબર AB ના છેદમાં 2 એટલે આ 2 આપણા ઉડી ગયા અહીંયા વધશે શું મિત્રો AC બરાબર આ AB ના છેદમાં 2 છે તો એને હું એમ લખી શકું 1/2 AB એટલે અહીંયા લખ્યું 1/2 AB થઈ ગયું સાબિત તો પ્રશ્ન 4 માં બિંદુ C રેખાખંડ AB નું મધ્ય બિંદુ કહેવાય છે સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય તો મિત્રો અહીંયા આપણે સૌથી પહેલા મધ્ય બિંદુ દોરી નાખીએ આ આપણો ધારો કે રેખાખંડ છે AB એનું મધ્ય બિંદુ લીધું આપણે C આ બે ભાગ છે એ સરખા ભાગ કરે છે મધ્ય બિંદુ છે એ રેખાખંડના બે સરખા ભાગ કરે હવે સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક મધ્ય બિંદુ હોય તો આપણે શું કરીએ આપણે એક સાબિત કરવા માટે અનિષ્ટાપતિની રીત છે લઈએ ધારો કે રેખાખંડ AB પર C સિવાયનું રેખાખંડ AB નું મધ્ય બિંદુ D છે હવે આપણે લીધું ધારો કે અહીંયા મેં લીધું છે ધારો કે કોઈ બિંદુ લીધું છે જે D છે આ D બિંદુ મધ્ય બિંદુ છે જો D બિંદુ મધ્ય બિંદુ હોય તો શું થાય મિત્રો A થી D નું અંતર અને B થી D નું અંતર સરખું થાય એટલે કે AD છે એ કેવા થાય આ AB ના અડધા થાય એવું થાય તો આપણે લખીએ તો માટે AD બરાબર 1/2 AB પરંતુ આપણે જોયું હતું AC બરાબર પણ શું છે 1/2 AB છે બરોબર તો આપણે જોયું અહીંયા AD બરાબર 1/2 AB AC બરાબર એ શું છે 1/2 AB તો માટે AD બરાબર શું થાય AC હવે C અને D એ એક જ રેખા AB પર A થી એક જ તરફ કારણ કે આપણે જોયું D અને C બંને વચ્ચે આવેલા છે એક જ તરફ આપણે જાણીએ છીએ કે આ રેખા AB ઉપર આ બાજુ જઈએ આપણે ધારો કે નક્કી કર્યું કે અહીંયાથી જઈએ ને 5 કિલોમીટરે C આવે છે તો 5 કિલોમીટરે D એ આવે છે A થી D અને A થી C બે સરખા છે એક જ રેખા AB ઉપર A થી એક જ તરફ આવેલા એક જ તરફ એક જ અંતરે આવેલા બિંદુઓ થયા હવે જો આપણે જાણીએ A થી B તરફ A થી આપણે અંતર લીધું 5 હવે A થી 5 અંતરે C અને A થી 5 અંતરે D તો C અને D બંને જુદા હોય નહીં માટે શું થાય C બરાબર શું છે D હવે જો C બરાબર D થાય તો C શું હતું પાછું મધ્ય બિંદુ માટે C એ વળી આપણે લખવું પડે વળી C એ AB નું મધ્ય બિંદુ છે માટે C સિવાય AB ને એક પણ મધ્ય બિંદુ નથી
ઓકે, આકૃતિમાં એસી બરાબર બીડી હોય એટલે એસી બરાબર બીડી હોય તો સાબિત કરો કે એબી બરાબર સીડી છે. તો આ એસી અને બીડી બે માંથી આટલું બાદ કરી નાખીએ તો આ બે કેવા રહે? સરખા જ રહે મિત્રો. આ અને આ સરખા છે, એમાંથી આટલું કટ કરી નાખીએ તો આ બંને કેવા રહે? સરખા. હવે એ જ આપણે લખવાનું છે. તો અહીંયા લખીએ આપણે અહીં એસી બરાબર બીડી. તો જો એસી છે એ બી અને બીસી ઉપર બંધ બેસતું આવે છે એટલે એ બી અને બીસી ના સરવાળા કોના ઉપર બંધ બેસતો આવે? એસી ઉપર. એવી રીતે બીડી છે એ કોનો બનેલો છે? બીસી વત્તા સીડી. આપણે અહીં લખીએ માટે એ બી વત્તા બીસી. બીડી એટલે શું છે? તો બીસી વત્તા સીડી. શું કામ? તો એ બી વત્તા બીસી એ એસી પર અને બીસી વત્તા સીડી એ બીડી પર બંધ બેસતા આવે છે. હવે આ બંનેમાં સામાન્ય શું છે મિત્રો? બીસી. આપણે બીસી ને કાઢવા શું કરવું પડે? બંને બાજુથી બીસી બાદ કરવા પડે. તો બંને બાજુથી બીસી બાદ કરતા આપણે જાણીએ છીએ કે સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદ બાકી સરખી રહે. એટલે એ બી વત્તા બીસી, અહીંયાથી એ બીસી બાદ, બીસી વત્તા સીડી, એમાંથી આપણે બીસી બાદ. એટલે શું થાય? અહીંયા વત્તા બીસી ઓછા બીસી ઉડી ગયા, વત્તા બીસી ઓછા બીસી ઉડી ગયા. તો વધ્યું શું મિત્રો? એ બી બરાબર સીડી. એ જ આપણે સાબિત કરવાનું હતું. અહીંયા જો મળી ગયો. 7મો દાખલો છે. યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપેલ સ્વયંસિદ્ધ સત્ય 5 એક સનાતન સત્ય કેમ માનવામાં આવે છે? હવે આ એકે પાંચમી પૂર્વધારણા સાથે સંબંધિત નથી મિત્રો. પાંચમું સનાતન સત્ય શું છે? તો આખું તેના ભાગ કરતા મોટું હોય છે. હવે એટલે આપણે લખીએ કે સ્વયંસિદ્ધ સત્ય પાંચ દર્શાવે છે કે આખું તેના ભાગ કરતા મોટું હોય છે. અહીં ભાગનો અર્થ કંઈક નાનું, કંઈક અંશે નાનું એવો થાય છે. અને આ સત્ય વિશ્વની કોઈ પણ વસ્તુ માટે પ્રયોજી શકાય છે. એટલે કહી શકાય કે તે સનાતન સત્ય છે. વિશ્વમાં ગમે ત્યાં જાઓ, કોઈ પણ વસ્તુ માટે આખું છે એ હંમેશા તેના ભાગ કરતા મોટું જ થાય. ઓકે, ઉદાહરણ 3 છે. આપેલ વિધાન ઉપર વિચાર કરો. એવી સીધી રેખાઓની જોડનું અસ્તિત્વ છે જે એકબીજાથી પ્રત્યેક જગ્યાએથી સમાન અંતરે આવેલી હોય. શું આ યુક્લિડની પાંચમી પૂર્વધારણાનું એક પ્રત્યક્ષ પરિણામ છે? એ સ્પષ્ટ કરો. તો મિત્રો આપણે એના માટે શું કરીએ? કોઈ એક રેખા લઈએ. ધારો કે આપણે એક રેખા અહીંયા લીધી છે. આ એક રેખા લીધી. હવે આ રેખાની બહાર એક આપણે બિંદુ લઈએ છીએ અહીંયા. બરોબર? આ રેખા છે. આ રેખાને નામ આપું છું હું એલ. આ રેખા એલ પર ન હોય તેવું રેખા એલ ની બહારનું બિંદુ પી છે. આને કહું છું હું પી. હવે આપણે પી માંથી પસાર થતી હોય અને એલ ને સમાંતર હોય તેવી એક રેખા આપણે એમ લઈએ. અહીંયા પી માંથી પસાર થતી અને એલ ને સમાંતર હોય તેવી એક રેખા લીધી છે આપણે એમ.
આ બિંદુ આપણું પી છે. હવે આપણે આ બિંદુથી પી બિંદુથી રેખા એલ નું લંબ અંતર માપીએ, ગમે ત્યાંથી માપીએ આ અંતર આવી રીતે કોઈ પણ બિંદુથી, તો આ અંતર છે એ મિત્રો કેવું રહેશે? હંમેશા સમાન જ રહેશે. એટલે આ સમાન અંતરે છે એટલે આપણે એમ કહી શકીએ કે એલ અને એમ બંને પરસ્પર સમાંતર છે. ઓકે, તો આપણે હવે એને લખીએ કે ધારો કે રેખા એલ અને તેની બહારનું બિંદુ પી છે. પી માંથી પસાર થતી અને રેખા એલ ને સમાંતર રેખા એમ રચીએ તો રેખા એલ નું રેખા એમ થી લંબ અંતર દરેક બિંદુએ સમાન જ રહેશે. એટલે કે આ બંને રેખાઓ પરસ્પર સમાંતર છે. હવે જો આ પાંચમી પૂર્વધારણાનું પ્રત્યક્ષ પરિણામ આપણે એને કઈ રીતે કહી શકીએ મિત્રો? તો આપણે ધારો કે કોઈ આની છેદિકા લઈએ, અહીંયાથી આપણે છેદિકા ધારો કે અહીંયા એની લંબ હોય એવી છેદિકા લઈએ તો આ ખૂણા બંને કેવા થશે? અહીંયા 90 ના થશે. હવે જો આ બંને આ ખૂણા છે એ 180 ના થતા હોય, આ લંબ છે એવી છેદિકા લીધી, આનો સરવાળો છે એ 180 કરતા નાનો થાય તો આ રેખાઓ છેદે. અહીંયા બેયનો સરવાળો કેવો થશે મિત્રો? 180. આ છેદિકા આમ લેવાના બદલે આપણે આમ લઈએ ને તો પણ આ બંને ખૂણાનો સરવાળો 180 જ થાય. આ છેદિકાની એક જ તરફના અંતઃકોણો છે, આનો સરવાળો 180 થાય તો આ બંને રેખાઓ ક્યારેય એકબીજીને છેદે નહીં, કારણ કે છેદવા માટે શું થવું જોઈએ? આ બંને અંતઃકોણો છે, આપણે એક રેખા લીધી, બીજી રેખા લીધી, તો આ બંને અંતઃકોણોનો સરવાળો કેવો થવો જોઈએ? 180 કરતા નાનો થવો જોઈએ. ઓકે, એટલે આ પાંચમી પૂર્વધારણાનું એક પ્રત્યક્ષ પરિણામ જ છે. તમે યુક્લિડની પાંચમી પૂર્વધારણને સરળતાથી સમજી શકાય તેમ કેમ લખી શકશો? તો મિત્રો આપણે જો કોઈ રેખા લઈએ, એક રેખા લઈએ એલ, બીજી રેખા લઈએ એમ, આ રેખા એલ રેખા એક રેખા લીધી આપણે એલ, બીજી રેખા લીધી આપણે એમ, આ રેખાઓને કોઈ છેદિકા છેદે, ધારો કે એને નામ આપીએ આપણે ટી. તો એલ અને એમ ની છેદિકા ટી વડે રચાતા આવા આપણે જાણીએ છીએ છેદિકાની એક જ તરફના આ બે અંતઃકોણો મળ્યા આપણને. આ છેદિકાની એક જ તરફના બે અંતઃકોણો છે એનો સરવાળો જો 180 થાય તો શું થાય? આ બે રેખાઓ છે એકબીજીને સમાંતર થાય છે. અને જો 180 કરતા ઓછો થાય તો આ બંને રેખાઓ છે એ કેવી થાય? એકબીજીને પરસ્પર છેદે, એટલે કે સમાંતર રેખાઓ નથી. ઓકે, એના માટે આપણે રેખા દોરી નાખીએ. સૌથી પહેલા રેખા 1, રેખા 2, આ ત્રીજી રેખા, આને નામ આપું છું હું એલ, એમ, આ છે ટી. તો હવે એને આપણે લખીએ કે જો બે ભિન્ન રેખાઓ એલ અને એમ ને છેદિકા ટી બે ભિન્ન બિંદુઓમાં એવી રીતે છેદે કે જેથી ટી ની એક જ તરફના, એટલે જો આપણે આ તરફના લઈએ છીએ,
અથવા આ તરફના પણ આપણે લઈ શકીએ. જો આપણે આ તરફના પણ લઈ શકીએ તો ટી ની એક જ તરફના અંતઃકોણોનો સરવાળો (180) થાય. મેં તમને રેડ બતાવ્યા છે એ, અથવા આ બેયનો સરવાળો 180 થાય, અથવા આ બેયનો સરવાળો 180 થાય, તો એલ અને એમ પરસ્પર સમાંતર રેખાઓ છે. હવે બીજું, જો સરવાળો લેસ ધેન 180 થાય તો તે તરફ રેખાઓ છેદશે જ. જો સરવાળો ગ્રેટર ધેન 180 થાય તો વિરુદ્ધ તરફ રેખાઓ છેદશે. ઓકે, હવે જો ત્રણેય કન્ડિશન આપણને ખબર પડી ગઈ છે. અહીંયા આપણે જાણીએ છીએ કે જો સરવાળો આપણે જોયું, અહીંયા રેખાઓ ફરીથી હું એક વખત નાનકડી આકૃતિ એક બીજી એ દોરું છું કે જો આ એક રેખા અને આ બીજી રેખા, આ ત્રીજી રેખા એને છેદે છે. અહીંયા સરવાળો કેવો થયો છે મિત્રો? આ બાજુની સાઈડમાં આ સરવાળો છે એ કેવો છે? 180 કરતા ઓછો થયો છે. તો રેખાઓ આ બંને અહીંયા છેદે છે. આ રેખાઓ છે એ શું થશે મિત્રો? અહીંયા આગળ અહીંયા છેદશે. પણ હવે ધારો કે હું બીજે અહીંયા લઉં છું, આપણે બીજી આકૃતિ દોરીએ એક. આ એક રેખા છે અને આ બીજી રેખા છે. આ કોઈ ત્રીજી રેખા એને છેદે છે. હવે અહીંયા આ બાજુ જે ખૂણાઓ છે ધારો કે તેનો સરવાળો કેવો છે? ગ્રેટર ધેન 180 છે. તો આ જે બાજુ આપણે ખૂણાઓનો સરવાળો 180 છે એની વિરુદ્ધ તરફ રેખાઓ છેદશે. આને આપણે લંબાવીએ તો આ રેખાઓ અહીંયા છેદશે. ઓકે, ચાલો આપણે આ રીતે સરળતાથી સમજી શકીએ. શું યુક્લિડની 5મી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે? હા, આપણે હમણાં જ જોયું. એને આપણે સ્પષ્ટ કરો એમ લખ્યું છે, તો આપણે સ્પષ્ટ કરીએ. ચાલો, તો આપણે સૌથી પહેલા રેખાઓ લઈ લઈએ મિત્રો. આ એક રેખા, આ છે બીજી રેખા. બેયને પ્રોપર એક રેખા છે, બીજી રેખા, આ એની છેદિકા. હવે અહીંયા રેખા એલ, રેખા એમ અને એની છેદિકા લઈએ છીએ આપણે એન. તો ધારો કે રેખાઓ એલ અને એમ ની છેદિકા એન છે. હવે જો છેદિકાની એક જ તરફના અંતઃકોણો અહીંયા હું એને આ રેડ ઓલાથી બતાવું છું. આ છેદિકાની એક જ તરફના અંતઃકોણો છે, અથવા આપણે આ બાજુ બ્રાઉન બતાવ્યા છે એ છે. આ પણ આ બાજુના અંતઃકોણો છે એક જ તરફના. તો છેદિકાની એક જ તરફના અંતઃકોણોનો સરવાળો (180) થાય તો રેખાઓ એલ અને એમ એકબીજીને છેદી શકે નહીં. પરસ્પર ન છેદતી રેખાઓ
એક જ સમતલમાં હોય તો તેઓ સમાંતરે છે તેવું કહેવાય. ઓકે, હવે જો કેટલાક મિત્રોને પ્રશ્ન થાય કે આપણે આ બાજુ લીધું, અહીંયા 180 થાય તો આ ખૂણાનો સરવાળો પણ કેવો થાય? 180 જ થાય. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર જરૂર કરજો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારું એક ક્લિક અમને નવા અને વિદ્યાર્થીઓને વધુ ઉપયોગી વિડીયો બનાવવા પ્રેરણા આપશે. નોટિફિકેશન બેલ પર ક્લિક કરશો જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી તમારા સુધી ત્વરિત પહોંચે.